ખાનદાની આવે ક્યાંથી? દી જળવજળ થઈ ગયેલો, પાંખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ, માળે આલ્યા મલકતા તેદી મેર બેઠા મહારાજ. ધીરી 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 સંધ્યા છે. ભગવાન હુરદાદો રંદાદેના ઓડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે. હબસીના મોટા જેવી રાતનું સામ્રાજ્ય જામવા મનાણેલું એ વેટાણે ખળાવાડમાં કામ આલે. રાજાશાહીની વાત કરું, ખળાવાડમાં કામ આલે. ખેડૂના પેટમાં પાપ જાગ્યું. આટલી મહેનત કરવાની, આટલા પરસેવા પાડવાના, આટલું બધું કરી અને પાછું રાતને ભાગ દેવાનો, પાછું રાતને ભાગ દેવા જવાનું. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે, શું કામ દેવાનો આ ભાગ? પણ મારા રાજાને ગામ ધણીને ખબર પડે ઈ પેલા તો 2 ગાડા ઘરે મોકલી દઉં તો મારા ઘરના છોકરા તો ઘંટિયું ન ચાટે. આવું મનમાં રાખી દાતાર માણા કોઈ દી દાતારી ભૂલે નહીં, ખાનદાન કોઈ દી ખાનદાની ભૂલે નહીં, અને નગટો માણા કોઈ દી નગટાઈ ન ભૂલે. મેઘાણી લખે, સાંભળજો આ વાત. અડધી રાતનો મજર ભાંગેલો, એક નહીં 2 ગાડા ભર્યા, પણ કેટલો વજન ભર્યો ખબર ન રહી. ગાડાના પૈડાના જે ધરાની માથે આમ ખીલ્યું બહેરેલી ભાંગી જાય ખબર ન રહી. એટલા વજનના ગાડા દાણાના ભરી લીધા. દાણાના ગાડા ભરીને ખેડૂ રાતે 2 વાગેલા, 1:30 વાગ્યાનો મજર ભાંગેલો. કોઈને ખબર પડે નહીં, અડધી રાત નહીં આખી રાત 18 પર વનસ્પતિ નિંદરમાં ઘેરાણી છે. ખેડૂના પેટમાં પાપ જાગ્યું. મારો ગામ ધણી, મારો રાજા જાગે ઈ પેલા તો 2 ગાડા ઘરે ફૂગાડી નો દો. મંડ્યો બળદને લાકડીયું મારવા, જટ હાલો જટ હાલો જટ હાલો. સવાર પડી જાય, ખબર પડી જાય ગામને. થોડા ઈંડા જેવા બળદિયા જોડેલા. ખળાવાડમાંથી ગાડું ધીરું 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 ગાડું નીકળ્યું. એટલો બધો વજન ભરેલો ગામના પાદરમાં પૂગે ન પૂગે ઈ પેલા તો ધરાની પૈડાની આડી ખીલી હતી, ખીલી ભાગી, ખીલો ભાગી ગયો. જે બળદગાડાનું ટાયર હતું લાકડાનું નીકળી ગયું. મુંજાણો ગમળા હવાર પડે, ગામ ધણીને ખબર પડી જાય, અને ગામને ખબર પડે મારો ફજ્યો તો થઈ જાય, આને તો ચોરી કરી ખેડૂતે. ભગવાનને યાદ કર્યો, હે જગદંબા, હે માતાજી, હે ભગવાન, મને આમાંથી બહાર કાઢ. હવારમાં ગામને ખબર પડે હું તો ચોર હતો. વિચારમાં હજી ખેડૂ આમ મુંજાણો. 2 વાગે રાતે, અડધી રાતનો મજર ભાંગેલો, ધાબળો ઓટેલો. હાંભળજો, ખાનદાની આઈથી જન્મે. ધાબળો ઓટી અને એક માણસ સડપ કરતો નગર કરતા કરવા નીકળ્યો. હાલતા 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 બરોબર અડધે પૂગ્યો, પણ જોયું તા તો ગાડું ઉભારનું ભરેલું નમી ગયેલું, ખીલો નીકળી ગયેલો. એટલે કીધું કે રામ રામ, કે રામ રામ. અવાજ ઓળખ્યો નહીં, કોનો અવાજ છે? એ કે બાપા ભગત ટેકો કરાવજો, ટાયર નીકળી ગયું છે, પૈડું નીકળી ગયું. ખાલી આંખું દેખાતી, મોઢે બોકાનું બાંધેલું, થાબડો ઓટેલો, અડધી રાતનો મજર હતો. લોટકો આદમી, કાંડા બળ્યો આદમી. ખબર પડે, જોયું તો પોતાનો ખેડૂ હતો. ટેકો કરાવી, પૈડું ચડાવી દીધું, ખીલો આડો મારી દીધો ટાયરને, પૈડાને. ગાડું લઈને ખેડૂ તો નીકળી ગયો. આ વાતને 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, પ્રદીપ મામા 6 મહિનાના વાણા વી ગયા. 6 મહિના પછી ગામમાં મહેમાન આવ્યા. મહેમાન એટલા બધા આવ્યા, કઈક જરૂર પડી. રાજના માણસોને કીધું ફલાણા ખેડૂત ઘરે લઈ આવો. લેવા ગયા એટલે ખેડૂત ન બોલવાના વેણ બોલવા માંડ્યા. તમારા રાજાને કહી દેજો, આવા ગામ ધણીને ગામમાં રહેવું ઈચ્છી તો સીમમાં રહેવું હારું, ગામ મૂકીને હાલું જવું હારું. ન બોલવાના વેણ ખેડૂત બોલવા માંડ્યાનો. રાજના માણસો આવીને ગામ ધણીને એટલું કીધું, બાપુ ઈ તો ન બોલવાનું બોલે, દેવાની વાત તો એક બાજુ રહે, એના મોઢામાંથી એક વેણ હારું નીકળતું નથી. તો એ તો ગામ મૂકવાની વાત કરે છે. ઉતારો ભરી લીધો. 2 ગાડા ઉતારાના ભરેલા ખેડૂના ગામના પાદરમાંથી ધીરે 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 ઝાપેથી નીકળ્યા. કોઈ કીધું કે બાપુ સમજાવી લો, અને જો આ ખેડૂ ગામ મૂકીને વયો જાય તો મારી નહીં, તમારી નહીં, આપણી આબરૂ જાય આખા ગામની. બધાય સમજાવે પણ ખેડૂ માને નહીં. બહુ સમજાવ્યા તોય ન માન્યા. બાજુમાં આવી ગામધણીએ કાનમાં એટલું કીધું, ભાઈ તમે ગામ મૂકી દો એનો મને વાંધો નથી, તમારે ન મજા આવે તો મારા ગામમાં ન રહેતા મૂકી દો, વાંધો નથી. પણ એક વાત કહું, કયો ને? હા, પણ જો ખાનદાન માણા ખૂણામાં બોલાવીને વાત કરે, આબરૂ જવા ન દે. ખેડૂને એક બાજુ બોલાવીને એટલું કીધું, તમે ગામ ભલે મૂકી દો, તમને ભલે મારા ગામમાં મજા ન આવે, એનો મને કોઈ વાંધો નથી, પણ એક યાદ રાખજો, રાતે 12 ના ટકોરે જેદી
ઉભાર ભરેલું ગાડું ગામના અને સીમની વચ્ચે જેથી ખીલો ભાંગ્યો ને પૈડું નીકળી ગયું. સવાર પડે તો ગામને ખબર પડી જાય કે તમે ચોર છો, તમે રાજની ચોરી કરી. તેથી કોઈ ધાબળો ઓઢેલો સામો મળેલો કે હા બાપુ, એ તો મેં રામ રામ કર્યા, એને તો મને ટેકો કરાવ્યો, પૈડું ચડાવી દીધું, ખીલો મારી દીધો. સવાર પડી પહેલા તો મેં ગાડું ફુગાડી દીધું, ઘરમાં દાણાનું ભરેલું, કોઈને ખબર પડવા દીધી નહીં. કે તો ખેડૂ સાંભળી લ્યો, ટેકો મારવા વાળો હું જ હતો, બીજું કોઈ નહોતું. એ તો હું જાણું, તમે જાણો, અને ઉપર બેઠેલો આપણો ભગવાન જાણે. મેં કોઈને કીધું નથી કે મારી ખળાવાડીમાંથી મારા ખેડૂએ 2 ગાડા ચોરી લીધા, દાણા લઈ લીધા ને ઘરે નાખી દીધા. મેં કોઈને નથી કીધું. પણ હવે જો તમારા ગામ મૂકવું હોય, તમારે અહીંથી વયું જવું હોય તો મને કાંઈ વાંધો નથી. પણ એક છેલ્લા શબ્દો કહું છું, આવો ગામધણી મળે તો મને કાંઈ વાંધો નથી. આંખમાંથી બોર બોર જેવા આહુડાને ઝાડું મંડી થવા કે હવે આવો ગામધણી બીજે ક્યાં મળે. ગાડા પાછા વાળી લીધા. મારો કહેવાનો મુદ્દો એ છે કે એવા સંતના આશરે આપણે મળ્યા છીએ. ભરત બાપુ જેવો સાધુ મળે ક્યાં, જેનું જીવન આખું સમર્પિત કરી દીધું છે. જ્યાં ગૌશાળા હોય, રામ નામ રોટા બટે ઉનકો બડો સભાગ્ય, આવું ઠાકરનું ઠેકાણું મળે ક્યાં. એવી આ પીરાઈ ધજાળા ગામનું નામ હતું. ધજાળા ગામનું નામ છે, સાયલા તાલુકાનું આ ગામ છે. ધજાળાને ધામ જો કોઈ બનાવ્યું હોય તો ઈ આ પીરાઈ, આ માળાનો બેરખો અને આ ભરત બાપુની પુનાએ આ તમે નજર કરો, ધજાળાને ધામ બનાવી દીધું. ધજાળા ગામ નહીં, ધામ બનાવી દીધું. અને એ જ પ્રતાપ છે માળાના બેરખાનો, એ જ પ્રતાપ છે ભજનનો કે જેને ધામ બનાવી દે.